મિત્રો, પ્રતીક ગાંધીની ફિલ્મ 1.5 વીઘા જમીન જીઓ સિનેમા પર ઓટીટી પર ડાયરેક્ટ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ જોઈને એટલે મને એવું લાગ્યું કે આ લોકોએ ફિલ્મ બનાવ્યા પહેલાં નક્કી કરી લીધું હતું કે આપણે આ ફિલ્મને ડાયરેક્ટ ઓટીટી પર જ નાખવાની છે, એટલે વધારે પડતી કંઈ મહેનત નથી કરવી. ફિલ્મ આખી જોઈ એટલે મને એવું લાગ્યું, કારણ કે જો ફિલ્મનો ટોપિક છે ને એ જબરજસ્ત છે. ફિલ્મનો કોન્સેપ્ટ, ફિલ્મની સ્ટોરી એકદમ શાંતિથી નિરાતે બેસીને ડિસ્કસ કરીને શાંતિથી ફિલ્મ બનાવીને ઊંડાણપૂર્વક તો જબરજસ્ત ફિલ્મ બને એમ હતી. પણ આ ફિલ્મ આખી ફિલ્મ છે ને આમ ઉપરથી બધું કહીને આમ નીકળી ગઈ ને જલ્દી પતાવી દીધી, બસ એવું લાગ્યું. અને એમાં પણ ફિલ્મનો ક્લાઇમેક્સ, આ ક્લાઇમેક્સ કેવું લાગે છે ખબર? એકદમ ભંગાર અને બકવાસ ક્લાઇમેક્સ લાગે છે. આની જગ્યાએ ક્લાઇમેક્સ છે ને મારે હવે ક્લાઇમેક્સ વિશે વધારે વાત નથી કરવી, પણ ડિટેલમાં તમને શું કહો, તમે ફિલ્મ નહીં જોઈ હોય તો તમે પાછું કદાચ ક્લાઇમેક્સ વિશે વધારે કહી દઈશ તો તમારું મજા છે એ ખરાબ થઈ જશે. પણ ક્લાઇમેક્સ મને ન ગમો ભાઈ પર્સનલી. આની કરતાં બીજો ક્લાઇમેક્સ થઈ શક્યો હોત. સ્ટોરી તમને કહી દઉં. પ્રતીક ગાંધી એની બહેન છે, હવે એના લગ્ન કરાવવા માગે છે. તો બધું ડિસાઇડ થઈ જાય છે. છોકરા પક્ષવાળા ડિમાન્ડ રાખે છે કે 20 લાખ 25 લાખ રૂપિયા રોકડા ને એક ગાડી ને બધું જોશે, ઘરેણા દાગીના ને બધું. ખર્ચો લગભગ 45 થી 50 લાખ રૂપિયા જેવો છે. તો હવે એની પ્રતીક ગાંધી પાસે 1.5 વીઘા જમીન છે. હવે એ જમીન વેચી અને પછી પોતાની બહેનના લગ્ન કરાવશે. આવું બધું નક્કી થાય છે. ઇશ્યુ ક્યાં આવે છે? એ જમીન જે છે ને પ્રતીક ગાંધીની, એ જ્યારે દલાલને આપે છે ત્યારે દલાલ પાસેથી એવું જાણવા મળે છે કે ભાઈ આ જમીન છે એનું પોઝેશન તો ઓલરેડી એક વિધાયક પાસે છે, તો તમે આ જમીનને નહીં વેચી શકો. અને પછી જે બધી આખી રામાયણ સર્જાય છે, હવે વિચાર કરો તમે, આમાં આ સ્ટોરી કેવી આમ મજા આવી થાત, જબરજસ્ત કોર્ટરૂમ ડ્રામા થાત, પછી ઇમોશન પણ આમાં વધારે પડતો થાત. પણ એવું કાંઈ ન થયું. આમાં કોર્ટરૂમ ડ્રામા આમાં થાત પણ નહીં જેવો જ છે. એકવાર ખાલી એક સીન છે કોર્ટરૂમ ડ્રામાનો, ખતમ. અને બીજી વસ્તુ એ છે કે ફિલ્મમાં ઇમોશન નથી, બોન્ડિંગ જ નથી. પહેલી વસ્તુ તો કે પ્રતીક ગાંધી છે તો એનું અને એની બહેનની વચ્ચે પહેલાં બોન્ડિંગ બતાવવું પડે. પ્રતીક ગાંધી છે તો એની મા અને એ બંને મા દીકરા વચ્ચે બોન્ડિંગ બતાવવું પડે. પહેલાં તો દર્શકોને છે ને આમ ઇમોશનલી અટેચ કરી લેવો પડે, અને પછી એ પરિવાર ઉપર દુઃખ આવે ને પછી ક્યાંક ને ક્યાંક દર્શક છે ને એ અટેચ થાય. કારણ કે સીધું તમે જે દુઃખ બતાવી દો અને વચ્ચેનું બોન્ડિંગ ન બતાવો, કેરેક્ટર ડેવલપમેન્ટ નથી, ડેપ્થ નથી કેરેક્ટરમાં, બસ ખાલી કહેવા ખાતર કે આ પ્રતીક ગાંધીની બેન છે અને લગ્ન કરવાના છે, બસ ખતમ. આ પ્રતીક ગાંધીની મા છે, એની મા તો કંઈ ડાયલોગ જ નથી એની પાસે, ખાલી કહેવા માત્ર કે ભાઈ આ છે એ પ્રતીક ગાંધીની મા છે, બસ. હા, થોડું બોન્ડિંગ છે પ્રતીક ગાંધી અને એની વાઇફ વચ્ચે, થોડું ઇમોશન થોડુંક બતાવેલું છે. એટલે કેરેક્ટર ડેવલપમેન્ટની ખામી છે, ડેપ્થ નથી, ઇમોશન નથી. પ્લસ આ સ્ટોરી એવી હતી કે આમાં વધારે પડતો કોર્ટરૂમ ડ્રામા હોય, એમાં થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ રાખે. અને અંતમાં આમ કહેવાય ને કે સબ કુછ અચ્છા હો, આ રીતનો ક્લાઇમેક્સ હોય ને તો વધારે મજા આવે ફિલ્મમાં. 1 કલાક અને 40 મિનિટની ફિલ્મ છે એટલે ખૂબ જલ્દી પતી ગઈ. 2.5 કલાક આજુબાજુની ફિલ્મ હોત ને, 2 કલાક 20 મિનિટ 25 મિનિટ આજુબાજુની, તો ક્યાંક ને ક્યાંક થોડું ડિટેલમાં આ લોકો બતાવી શક્યા હોત. એટલે બધું, અને અંતે તો બધું જલ્દી પતાવી દીધું. અને વિલન પણ આવે છે, ખાલી એકવાર એક સીન છે વિલન. આ વિલન છે, બસ પતી ગયું. પછી વિલનને કાંઈ નથી. ને આખી ફિલ્મ છે ને પ્રતીક ગાંધી પર ફોકસ કરેલી છે, આ સીધી વાત તમને કહું. એટલે કોન્સેપ્ટ સારો હતો પણ કંઈ બનાવી ના શક્યા. 2 ગીત છે જે સ્ટોરી સાથે ચાલે છે એટલે કંઈ વાંધો નથી, અને એકવાર આમ સાંભળવાની મજા આવે એવા છે. તો મારા તરફથી ફિલ્મને હું 5માંથી 2.5 સ્ટાર આપીશ. તમારે ટાઈમ પાસ કરવો હોય તો એકવાર જોયું હોય તો જોઈ લો, એમ કંટાળો નહીં આવે. પણ આમ મેં તમને કીધું એમ કે ઇમોશનલી તમે અટેચ નહીં થઈ શકો. બાકી જીઓ સિનેમા પર અવેલેબલ છે. ધન્યવાદ.